હું આવ્યો તો બધાને મળવા માટે, નીરજભાઈ વાત કરવા માટે કે આગળ શું કરવું આપણે, સરકારની શું ઈચ્છા છે, સરકાર શું વાત થાય છે મને તો ખ્યાલ નથી, પણ નીરજભાઈ પાસે જાણવા મળ્યું મને કે સરકાર પોઝિટિવ છે થોડી આમાં, અને આવકાર આપ્યો સરકાર કે આવો એટલે ચર્ચા થાય. પણ ખેડૂતોને એવું કહેવું છે કે જે આપણે 5 જણા ભેગા થઈને બધા ખેડૂત સાંભળે એમ તમે અગુબા બોલો, એટલે હું ખેડૂત સાંભળે એમ બોલું છું કે આપણે અહીંયા જઈ અને પાછા આવીને કંઈ ન થાય એવું નહીં, આવું ખેડૂતોને કહેવું છે. એક જ ધકે કામ પતી જાય. જે અમારી માગણી છે પરિપત્રમાં એને લેખિત આપવામાં આવે, લેખિત આપે એટલે વાર્તા થાય પૂરી, એટલે અહીંયા ઉપવાસ આંદોલન પૂરું થાય. પણ મને પૂરો વિશ્વાસ છે સરકારનો કે સરકાર ચોક્કસ આ આંદોલનને પૂરું કરવામાં સહાય કરશે અમારી, કારણ કે 7 દિવસ થઈ ગયા છે. આજે કોઈ એકાદો ખેડૂતને તકલીફ પડે, કોઈ ઓછું થઈ જાય એને પહેલાં સરકાર માંગ પૂરી કરી દેશે, એવો વિશ્વાસ છે. અને મેં હવે આ ઝંડો પકડ્યો છે તો હું આજીવન હું ખેડૂત સાથે છું. મેં બધું ધ્યાન રાખ્યું, ધંધાનું આ તે, પણ બધું એક બાજુ મૂકી દીધું છે. હવે ખેડૂતની હારે રહેવું છે. ખેડૂતનું આ એક જીવનમાં મને એક મોકો મળ્યો છે સારું કામ કરવાનું, અને મને 2 દિવસ સારી ઊંઘ આવે છે. મેં પહેલી વાર એક સારું કાર્ય કર્યું, ખેડૂત માટે લડ્યો એમ. અને અહીંયા કોઈ રાજકીય નેતા નથી, એટલે મને બહુ મજા આવે છે. માત્ર ખેડૂતો જ છે. રાજકીય નેતા એટલે હું તો હાલતો થયો ઊભો થઈને આવ્યા, કારણ કે આ અમુક એવા માણસો આવે છે જે ખેડૂતની દિશા ભટકાવી દે છે. સરકારને કંઈક કહે છે, ખેડૂતને કંઈક કહે છે, અને બેનું સમતોલ થવા નથી દેતા, ખેડૂતનું અને સરકારનું, એવું થાય છે. એટલે એવું ન થાય એટલે માત્ર ને માત્ર ખેડૂતો જ્યારે 5 જણા કમિટી નક્કી કરશે જવાની, આજ જઈ અથવા કાલે જઈ, ત્યારે હું સાથે રહીશ. હું ખેડૂત વાત કરશે, હું સાંભળીશ, અને યોગ્ય માંગ હશે અને હું બોલીશ તો ખેડૂતના ફેરવા જ બોલીશ. પણ સરકાર પોઝિટિવ છે એવું મને લાગી રહ્યું છે, અને સરકાર જો આ કાર્ય કરી નાખે, જે માંગ છે પૂરી કરી નાખે, તો હું સરકારનો બહુ આભાર માનીશ. અને સરકારની ફરજમાં આવે છે ખેડૂતો રોતો હોય તો એને આહુડા લોવા, અને એવું લાગે છે ખેડૂત સરકાર આહુડા લોવા માટે તૈયાર છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે સરકારને આવકાર છે કે આપ આવોનો મતલબ કંઈક સારી વસ્તુ થવાની છે, એટલે કે સરકાર આવકાર ન આપે. તો હવે આવકાર આપે તો આપણે જવું તો પડશે, જઈને ત્યાં ખબર નહીં પડે, પણ જાયશું છેલ્લી પહેલી વાર એવું ખેડૂતોને કહેવું છે કે જ્યાં પછી પૂર્ણ થઈ જાય એમ. એટલે સરકારે આવકાર આપ્યો છે તો ધન્યવાદ માનું છું, અને અમારી જે માંગ છે ખેડૂતોની એ પૂરી થાય. કારણ કે 7 દિવસથી નીરજભાઈ, આ બે નીરજભાઈ, અમૃતા સાહેબ, આ બધાય ઘણા સાધુ હોત છે, આ બધાય જ્યારે ઉપવાસ સાથે બેઠા છે, એમાં કોઈને કંઈ તકલીફ ન પડે. ડૉક્ટરી પણ રોજ થાય છે, પણ ધીમે ધીમે અશક્તિ તો આવવાની જ છે બધામાં. હાવ અશક્તિ ન આવી જાય એ પહેલાં કંઈક શક્તિ સરકાર આપે આંદોલન પૂર્ણ કરવાની અને માંગો પૂરી કરે એવી સરકારને વિનંતી. કીધું છે સરકારે કે તમારી માંગ પૂરી કરવા તૈયાર છીએ અમે, તો પછી હું ખેડૂત સાથે ઊભો છે, મારે અહીંયા બેવું પડશે, પછી તરત ખેડૂત હારે જ બેવું પડશે. હું જઉં છું તો માંગ પૂરી થાય છે જ તેને, કારણ કે આટલો મોટો અવાજ ઉઠ્યો છે, ખેડૂતને આટલો બધો વિશ્વાસ છે મારી માથે કે અકાભાઈ અવાજ ઉઠાવ્યો છે, અને ખેડૂતે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. મને એમ થયું કે જીવનમાં આટલો બધો પ્રેમ મને મળ્યો હતો, ખેડૂતે પ્રેમ આપ્યો છે, તો હવે મારે એની સાથે મારે ઊભું રહેવું પડે. હું આગળ પાછું થઈ ન શકું, થવું હોય તો ન થઈ શકું, થવું તો એમ થાય કે ભાઈ દુનિયામાં આમ થાય, એક આંટો પડ્યો આપણે. એટલે મારું જીવન આંટો અહીંયા આવ્યો છે, સુધારી લેવો આંટો. એટલે માટે હું બોલ્યા પછી ફરતો જ નથી ભાઈ, મારો નિયમ છે. બોલ્યા પછી શબ્દ મારે જ પડતા એમ નથી. મારે કંઈ પૈસા જોતા નથી, મારે રાજકીયમાં પોસ્ટ જોતી, મારે જોઈએ છે માત્ર ખેડૂતોનું હિત, ખેડૂતોની માંગ પૂરી કરે, આ ઈચ્છા છે બસ. ખેડૂતોને વારંવાર કહેવામાં આવે છે, અને મારી ઈચ્છા એવી છે, મેં પણ કીધું હતું સરકારને, સરકાર કે હું આવું છું અહીંયા આગળ, તો આપ ચોક્કસ અમારી માંગ પૂરી કરજો, એટલે બાંધી લો એમ. સરકાર પોઝિટિવ છે એવું લાગે છે મને 100%. એટલે જ્યારે કમિટી નક્કી કરે એટલે હું એમની સાથે જ જઈશ. જેવી કંઈ ખેડૂતને મજા ન આવી, અપમાન જેવું લાગ્યું, તરત હજી આંદોલન પૂરું તો થયું નથી, અહીંયા લેખિત આપી દે છે, એટલે અહીંયા આંદોલન પૂરું થાય છે. પણ લેખિત દેવામાં થોડીક સીધું તો લેખિત નહીં, એમાંથી સચિવ બે છે, કલેક્ટર બે છે, અને પૂરેપૂરું લખાણ કરવું જોઈએ, સાથે થોડી વાર લાગશે, પણ લેખિત આવશે એટલે આંદોલન પૂરું થાય છે.